મારું નામ ભાવેશ જીવરાજભાઈ સોલંકી છે। 1998 પીજીવીસીએલે મારી ઉપર દાવો કર્યો હતો કે તમે અમારી જગ્યામાં પેશકદમી કરી છે જેથી કરીને હટી જાઓ। એ દાવાનો જવાબ મેં નામદાર કોર્ટમાં આપ્યો હતો અને નામદાર કોર્ટમાં હું સેશનમાં આવ્યો એટલે મેં હાઈકોર્ટમાં કર્યું। હાઈકોર્ટમાં મારી અપીલ કાઢી નાખી। એ અપીલ વંચાણે લેતા મને એવું જાણવા મળ્યું કે 4870 વાર જે જગ્યા છે એ આખી જગ્યાનો દાવો ફક્ત મારા એક ઉપર આ લોકોએ બેસાડી દીધો છે। એ વાતને લઈને નામદાર કોર્ટે મારું મકાન સીલ કરવાની એ લોકોને હુકમ કર્યો છે। એ લોકો સીલ કરવા પરમ દિવસ આવ્યા હતા। જે મકાનમાં હું રહું છું એ મકાન હાલ હું અત્યારે ભાડે રહું છું, બાજુમાં મારું મકાન રિનોવેશન થાય છે। એટલે એ લોકો પાસે એવી આકરણી કે રોજકામ કે કોઈ કોર્ટશ્રીનો હુકમ કે પીજીવીસીએલનું રોજકામ નહોતું કે આ જ મકાન પરફેક્ટ ભાવેશભાઈનું છે। એટલે એ બીજા મકાનમાં આવીને સીલ મારવાની તજવીજ કરી એટલે મને બેલીફશ્રીને મેં ધ્યાનમાં દોર્યું એટલે એને તે દી મોકૂફ રાખ્યું। પાછા બીજા દિવસે પોલીસ રક્ષણ માંગ્યું, હજી એને પોલીસ રક્ષણ મળ્યું નથી। પણ ખરેખર મારું કહેવાનું એવું થાય છે કે એની પાસે આકરણી હોય, એની પાસે નામદાર કોર્ટનો હુકમ હોય કે જીબીએ જે કાંઈ એને આપ્યું હોય રોજ કામ કરીને, તો મારું મકાન છે એ નામદાર કોર્ટના હુકમ સામે અમારે હાઈકોર્ટમાં જવાનું છે કે આ હુકમ છે એ ગેરવ્યાજબી છે। અને સર્વે નંબર 3215 થી લઈને 3220 સુધીના પ્રોપર્ટી કાર્ડ મેં કઢાવેલા છે। એમાં 3217માં એ લોકોની માલિકી તો એ અત્યારે ઓલરેડી એની પાસે કમલાબાગ ડિવિઝન અવેલેબલ છે। પછી 35-40 વર્ષ જૂના મારી પાસે પુરાવા છે। 1984માં અમને વીજ કનેક્શન આપી દીધેલા છે। મિશન સિટી પ્રોજેક્ટમાં અમારો આખો એરિયો લેવાયેલો, ટોટલ 250 મકાન આ એરિયામાં આવેલા છે। એમના અધિકારીને મેં આ રજૂઆત કરી તો એમના અધિકારીએ સીલ મારવાનું મોકૂફ રાખ્યું કે અમને તો એવું લાગ્યું કે અહીંયા કોઈ ફેક્ટરી અથવા તો કોઈ વંડો કે પેશકદમી જેવું હશે। આ તો આખી સોસાયટી આવેલી છે એટલે આ અમારા મગજબારની વાત છે, અમારે ઉપલા અધિકારીને ચર્ચા કરવી પડશે એવું કહીને એ લોકો જતા રહ્યા। આજના રોજ એના મજૂર 4-5 આવ્યા અને એમના કોઈ અધિકારી શ્રી કોઈ આવ્યા નથી। અમે સાહેબ 200 પરિવાર અત્યારે લઈ છીએ। ટોટલ ને ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, બધાના પાન કાર્ડ, બેંકના ખાતા, પછી વીજ કનેક્શન, પછી પેલા વેરા, એ બધું અમારી પાસે અવેલેબલ છે ખાલી દસ્તાવેજ સિવાય। આ બધી વસ્તુ અમારી પાસે અત્યારે હાજરમાં છે। અમે નામદાર કોર્ટ કે ત્યારે પણ અમે રજૂ કરવા તૈયાર છીએ, એની સામે અમને કોઈ ઓબ્જેક્શન નથી। જગા કોની છે એ ખરેખર અમને ખ્યાલ નથી। અને 1998 પહેલા 96માં મને નગરપાલિકાએ નોટિસ આપી હતી કે તમે આ ગેરવ્યાજબી બાંધકામ કરો છો, આ જગ્યા અમારી માલિકીની છે, આવી નોટિસ મને નગરપાલિકાએ આપી હતી। એટલે એ નોટિસનો જવાબ મેં આપ્યો એટલે નગરપાલિકા એ પછી કાંઈ ડિમોલિશન કર્યું નહીં। પછી થોડોક સમય થયો તો 98માં મને જીઈબીની નોટિસ આપી કે અમારી છે। તો ખરેખર જગ્યા કોની છે એ તંત્રને ખબર નથી, પીજીવીસીએલને ખબર નથી, પછી નગરપાલિકાએ તો અમને આ બધી સુવિધાઓ પુરવાર કરી છે, ટોટલ સુવિધાઓ અમને પુરવાર કરી છે, એને અમને કોઈ ઓબ્જેક્શન નહીં હતું। ત્યારબાદ ઝુંપડપટ્ટી હતી તે પછી હવે પાકા મકાન આખી સોસાયટી બની ગઈ છે, ત્યાં સુધી નગરપાલિકાએ અમને ક્યાંય રોક્યા નથી। પીજીવીસીએલ અમારી સામે હતું। પણ હાલ મારું એટલું કહેવાનું નામદાર કોર્ટને મારી એવી અરજી છે કે સાહેબ હું મારું પોતાનું મકાન માલિકીનું છે એ માત્ર ને માત્ર 70 વારમાં છે। એ આપ સાહેબને હું તમે કહો ત્યારે હું બતાવી દઉં। બાકી 250 મકાનના તો ડોક્યુમેન્ટ બીજાના નામના છે, એ મકાનની માલિકી બીજાની છે। તો મને આ એકલાને એમને પુરવાર કરી નાખ્યું છે કે જેથી કરીને મારી માથે લેન્ડ ગેપનો ગુનો દાખલ થાય। મારા નાના બાળકો છે, મારા મમ્મી અત્યારે પથારી વસશે અને તેદી સાહેબ આવ્યા તેને એમ જ કીધું કે 2 કલાકમાં કબજો ખાલી કરો। તો સાહેબ મારે મકાન માલિકને બોલાવવા પડ્યા, મેં કબજો ખાલી મકાન માલિકને સોંપી દીધો, મારો કબજો છે એમાં હું રહું છું અત્યારે। તો નામદારના કોર્ટ સામે અમારે હાઈકોર્ટમાં જવાનું હોય એટલે આજે જ અમે અરજી દાખલ કરી છે કે અમને 5-15 દિનનો સમય આપવામાં આવે। ભૈરા કબજામાં અત્યારે હાલમાં તો ક્યાં જવું, આવી મારી અરજ છે। બધી ટોટલ જે સોસાયટીમાં અવેલેબલ છે એ બધું અમારી પાસે છે। જો પેલા તો અમને ભૂગર્ભ ગટર, પછી એની માથે બ્લોક, પછી પીવાના પાણીના કનેક્શન અમારા ઘરમાં, સ્ટ્રીટ લાઇટ, વેરા, સંડાસ બાથરૂમ, ઓલા જે સરકારની યોજના હતી એ મુજબના સંડાસ બાથરૂમ, સફાઈ, શિક્ષણ વેરો, એ બધું અમે અત્યારે આપીએ છીએ। એ બધા અમારી પાસે પુરાવા છે। જો જીઈબીની માલિકીની જગ્યા હોય તો 1984 થી ઉત્તરોત્તર એ લોકો વીજ કનેક્શન આપતા આવે છે। હા, પીજીવીસીએલ ના જ હોય ને, મીટર કેનું હોય? મીટર તો પીજીવીસીએલ 1984 થી, અને પછી આ પાછળ જોઈ લ્યો એટલે ત્યાં પેલું ઓલું લગાડેલું છે ઉપર સોલાર મીટર આપ્યું મગનભાઈ ચિત્રોડાને, પછી એને સોલારની પણ ગ્રાન્ટ આવી। આ બધી તો સુવિધાઓ છે જ, પણ આ તો ખોટી રીતે અમને માનસિક રીતે હેરાન કરવાનો હેતુ છે। નામદાર કોર્ટને મારી 2 હાથ જોડીને અરજ છે। 250 પરિવારમાં અત્યારે 1000 થી 1500 વ્યક્તિ છે, બધા અશિક્ષિત અને નાના માણસો રહે છે, એસટી એસસી ના ઓબીસી વાળા બધા રહે છે। તો કાંઈક વ્યવસ્થિત ચુકાદો મળે અને જ્યાં સુધી કાંઈ વ્યવસ્થિત નિર્ણય ન આવે ત્યાં સુધી અમારો આ સાહેબ અરજ છે તમને કે આગળ તમે વિચારો।